નમસ્કાર મિત્રો, હું છું આરજે ધારા અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ. બીજી હું જ્યારે પણ લઘુકથા સાંભળું ત્યારે મારા માનસ પટ ઉપર આખું ચિત્રણ થતું હોય એ વાર્તાનું, એ કથાનું. તમને પણ થતું હશે. તો હસમુખ બોરાણીયા દ્વારા લિખિત લઘુકથા ફરી વખત લઈને હું આવી છું અને આ કથા છે ખૂબ જ રોમાંચ ઉત્પન્ન કરનારી છે. તો ચાલો આ વાર્તાના દોર તરફ આગળ વધીએ અને હું બહુ ઉત્સુક છું આ વાર્તાને વાંચવા માટે. ચાલો. અનુરાધાએ અનિલને ફોન કર્યો. કહેતી હતી કે હવે મેણા ટોળા આ સહન નથી થતા, જલ્દી આવો ને બાને સમજાવો. અનિલ લાચાર હતો. ગામડામાં બધાનું પેટ ભરાય એવી આવક ન હતી. આજીવિકા માટે શહેરમાં આવ્યો હતો. પગાર એટલો ઓછો હતો કે બધાને અહીં લાવવા પોસાય તેમ ન હતા. શેઠની ફેક્ટરીમાં એકલો પડ્યો રહેતો. ફોન આવવાથી તે નીકળ્યો. એસટી સ્ટેન્ડ પર પહોંચ્યો ત્યાં તો આંખો પલળી ગયો હતો. ગઈ રાતથી એટલો વરસાદ પડતો હતો કે અટકવાનું નામ લેતો ન હતો. જાણવા મળ્યું કે અતિ વરસાદના લીધે ગામડાઓના રસ્તા બંધ હતા. બસ જઈ શકે તેમ ન હતી ને રૂટ કેન્સલ હતા. બીજો રસ્તો પણ ન હતો. આખરે તે ઘેર ગયા વગર પરત ફર્યો. બીજી વખત ફોન આવ્યો. મેનેજર પાસે રજા લેવા ગયો તો મેનેજરે ખખડાવતા કહ્યું, એવું તે કયો વહીવટ ફાટી નીકળ્યો છે કે ફોન આવ્યા કરે છે? રજા નહીં મળે. પત્નીને સાંત્વના આપતા બનેલી હકીકત કહીને 15 દિવસ પછી આવી જઈશ એવું કહીને ફોન મૂકી દીધો. ત્રીજી વખત ઘરે જવા નીકળ્યો. એક સંગઠને આપેલા રાજ્યવ્યાપી બંધના આદેશ એલાનને લીધે સલામતી ખાતર તમામ વાહન વ્યવહાર બંધ હતો. આજે પણ ઘરે ગયા વગર પરત ફર્યો. બીજો રસ્તો ન હતો. એક જ મહિને ગામમાં 4 રસ્તે આવેલા ટેલિફોન બૂથ પરથી અનુરાધાનો ફોન આવ્યો. તમને રજા મળતી નથી, મળે છે તો રસ્તા બંધ હોય છે. અહીં મારાથી હવે સહન નથી થતું. મારા માટે હવે એક જ રસ્તો ખુલ્લો છે. એક ઢૂસકું સંભળાયું ને ફોન મુકાઈ ગયો. તમે ટ્યુનિંગ કર્યું હતું 90.4 FM વિથ આરજે ધારા.